એ તમે કહેતા હતા ને કાક નવીન શાક બનાવજે. તો નવીન શાક મૂક્યું કયો વિશે શાક કહીજો. રીંગણાનું. ખોટું. તો બટાટાનું. નહીં. ગાજરનું. હવે ગાજરનો તો સંભારો બને, શાક થોડું બનાવવાનું હોય. તો પણ તું જ કહી દે ને શેનું શાક બનાવે ઈ. એ શક્કરપારાનું શાક બનાવું છું. એ બાપા, શક્કરપારાનું શાક થોડું બને તું તે. હવે બહુ સારું શાક બનશે. તમે ખાજો તો ખરા. શક્કરપારા ખાધા ને બહુ મીઠા લાગ્યા હતા. યા ઈ તો એમ નામ ખાવ ને એટલે મીઠા જ લાગે. પામ તો શક્કરપારા બગાડ નાખ્યા. ના ના ભોળા દાદા, શાક બહુ સારું બનશે, ખાવાની મજા આવી જાહે. એમ? હા. ઓ ખાલી. ભોળા દાદા બોલતા નહીં, આમ બોલા બે આવે. તું કઈ ન બોલતો. પૂછે ને તો કઈ દે ગરમ પાણી પૂછ્યું એમ. એ સારું, પણ ભોળા દાદા સમસો ભાવશે તો. પણ સમસો હંતા છે ને. ટીડીટ. જો બોલો હું બનાવો તો પેલામાં. યા કાઈ બનાવતા ના. મારે નાવાનો વારો છે ગરમ પાણી મૂક્યું. બોલો જો ઉનાળામાં ગરમ પાણી નાવ. એટલે હું તો 12 માસ ગરમ પાણી થી જ નાવ. કાઈ લ્યા. હા. બોલા દાદા ખોટું નથી બોલતા ને કાક બનાવો છો જોવા જતો. કાઈ જોવું નથી હો. હાલો આમ ખાટલે બેસી હાલો. એ હારું. ટીડીટ. બકુલભાઈ આ ગાડી લઈને હાલવાનું હતું તો હું કામ ખોટો વજન લઈને ફરો. યાર પડે ગાડી હોય તો રોજ હું હાલીને આવતો ને 5 મિનિટ લાગતી. આજ જો ગાડી લઈને આવ્યો ને ભોળા દાદાની વાડીએ 2 મિનિટમાં પગી ગયો. પણ આજ હું એટલી બધી ઉતાવળ હતી. ગુંદા લાવ્યો આછણાના ભોળા દાદા હાટુ એટલે. હારું કર્યું લે ગુંદા લાવો. ગુંદાના આટલું મને બહુ ભાવે. આલ્યો લાવો 200 રૂપિયા. ઉપર પૈસા આપી દઉં. ઉભા રહ્યો ભોળા દાદા, હું પૈસા આપી દઉં. અહીંયા બકુલભાઈ 200 રૂપિયા. લાય ગુંદા તો લાય. અલે જા લે આટલું બનાય. પણ તારા હાથનું નહીં બને, તેલ નથી. તો આમાં કેટલું તેલ જોવે? તે ગુંદાના આથણામાં તો તેલ જોવે જ તે ને. બધા ગુંદા તેલમાં ડુબાડેલા રાખવા પડે. તો આછણું સારું બનાવો. ભોળા દાદા તેલની હું કામ ચિંતા કરો. આ તેલનો ડબ્બો તો છે. તો તેલનો ડબ્બો અહીંયા હું કામ લઈને આવ્યા તમે? એ ભોળા દાદા દુકાને માલનો ટેમ્પો આવ્યો ને સામાન ઉતારવા બધો. તે ડબ્બો ભૂલાઈ ગયો તો ટેમ્પોમાં. હું ટેમ્પો વાહે દોડ્યો ને માઈન ટેમ્પો પકડ્યો પછી તેલનો ડબ્બો લઈને સીધો અહીંયા વહી આવ્યો. સારું કર્યું લે તેલ લાવ્યા. તો ભોળા દાદા આપણે તેલનો ડબ્બો લઈ લેવી. બોલો મમરાભાઈ કેટલા પૈસા દેવાના? 2500 રૂપિયા આપો ને. એ હારું. અહીંયા 2500 રૂપિયા. હે ભોળા દાદા તમારા માણસને વ્યવહાર આપી દીધો તમે? ના ના. તો કેમ બધા પૈસા ઈ સૂકવે? કોને ખબર બે દીધી મને પૈસા દેવા નથી દેતો. ઈ જ આપી દે. હે લા ક્યાંથી જડ્યા ને ક્યાંથી પૈસા? હા બકુલભાઈ, મને 10000 રૂપિયા જીડ્યા. ક્યાંથી દીધા? એ ઓલી વાડીએ તમારો ખાટલો છે ને એના ઓશિકા હેઠેલી. એ બાપા, એટલે ઈ 10000 મારા હતા. ઈ થોડા દીધા કહેવાય. પણ મને તો જીડ્યા 10000. લાય લાય પૈસા લાય. એ અయ్యో 700 રૂપિયા વધ્યા. બોલો લ્યો બે દીમાં તો 10000 પૂરાઈ કર્યા. પણ મને એમ કે મમરાભાઈના કા પૈસા છે કા બકુલભાઈના પૈસા છે એટલે મેં કોઈને ન કીધું. હવે એની પાસે કોઈ દી 10000 રૂપિયા હોય. હા એ વાત હાચી. અમારી પાસે 200 300 500 એટલા હોય કામ અમારા ભાઈ. તો જા હવે ગુંદાનું આથણું બનાય. પણ ભોળા દાદા આ ગુંદા ક્યાં આખડું બનાવવાના છે? આ તો લાલ ગુંદા છે. એટલે આ ગુંદાનું થોડું આથણું બને તું તે. પણ એમ તો ભોળા દાદા આનું ગાંઠણ બનાવી. હવે ક્યાં વાળા તું ગુંદા લઈને આવ્યો અને પાછો કે વેસાતા ગુંદા લાવ્યો. લાય 200 રૂપિયા લાવ. અરે ના રે ના 200 રૂપિયા નથી દેવાનો આવો. ભોળા દાદા ઉભા રહ્યો, ડબ્બામાં જોઈ દઉં તેલ જ છે ને કાક પાણી ના ને. આ જોઈ લે ભોળા દાદા આમાંય પાણી છે, તેલ નથી. આ મમરા લાવો પૈસા આલો. એટલે શેનો ડબ્બો છે જો તો? ડબ્બો તેલનો છે. તો પછી કીધું તો ખરું તેલનો ડબ્બો મેં તમને આપ્યો એમ. હવે ડબ્બો તેલનો છે પણ મારી તો પાણી ભર્યું ઈ. એવી કાઈ બોલી નહોતી થયો. મેં તમને કીધું તો હું તમને તેલનો ડબ્બો આપું. આ તેલનો ડબ્બો છે કે નહીં? એમ ના હાલે મમરાભાઈ. તેલનો ડબ્બો લાવ્યા અને અંદર પાણી ભરીને લાવ્યા. લાવ પૈસા આલો. તો બોલતા પાણી હોય કેરોસીન હોય. મેં તો તમને એમ કીધું તો તેલનો ડબ્બો છે તો તેલનો ડબ્બો છે. આવા ભોળા દાદા છે તેલનો ડબ્બો હો. તું સાનો મનો દે ખોટું બોલે પાછો. ભોળા દાદા એવડાય ભલે પૈસા નો આપે, આપણે એના શક્કરપારાનું શાક ના ખવડાવવું. આ એમ કરવું છે. હે શક્કરપારાનું શાક બનાવ્યું? હા કાટલામાં શક્કરપારાનું શાક જ બનાવતા હતા ને. જો આપણી વાત હાચી ને કાક વસ્તુ જ મેં કીધું બને છે. અમને જોવાય ન દીધું શેનું શાક બનાવવું હોય. તમારે શક્કરપારાનું શાક ખાવું હોય તો પૈસા લાવો હાલો. પૈસા પાછા નહીં મળે. દઈ જો ને મમરા ભાઈ ખાવા હાટું બધું થાય. એ હારું. આલ્યો શક્કરપારાનું શાક ખવડાવો હાલો. યો હવે શક્કરપારાનું શાક નથી ખવડાવવાનું અને તમારા વાડીમાં બેહવાનું નથી. હાલો હાલતા થાવ હાલો. યો બોલો એવું થોડું હાલે. તમે હમણાં કીધું શક્કરપારાનું શાક ખવડાવી એટલે તમને પૈસા પાછા આપ્યા. હવે શક્કરપારાનું શાક નથી ખવડાવવાનું, ખાટલે બેહવા નથી દેવાનું. હાલો ભાગો હાલો મારી વાડીની બહાર નીકળો હાલો. હાલો બીજું હું અમને છેતરવા આવ્યા હતા. કાલે તો હાલો બેહવા ગાડીમાં બીજું હું. હાલો સમજો. પાણીનો ડબ્બો ભરીને લાવ્યા ને પાછા કે તેલ છે કા ભોળા દાદા? હવે થોડા આપણે છેતરાવી. તો મમરા ભાઈ હા આ તો આવેલા પૈસા પાછા વઈ ગયા હું. એ તમે ઘાણી કરી એ દી ભૂખ્યા ન રહી ગયા. પૈસા પાછા અપાવ્યા. તમારું હાચું હું. હવે 200 ક્યાંથી ગોચ્યું? બકુલભાઈ, સારું કર્યું તમે બે મળી ગયા. તમારું બેયનું કામ હતું. શું વળી અમારું કામ હતું? ટીકમ જોશે તળાજા. હું જાઉં છું અમરેલી. આજ નથી તમારા બેને બાજરી હાસવાની છે. અમથાભાઈ હે મમ્મી કાઈ નો બાજરી હાસવી હો. પણ તમારી દાઢી થાય એ બોલો ને. આ તો 500 આપી જો. આખો દી બાજરી હાસેવી. આમ જોવા બાજરીનું એક પાંદડું ન ઓછું થાય કામ મમરા ભાઈ. અમથાભાઈ તમતારે તમારે એક દી અમરેલી રોકાવું હોય ને તો રોકાઈ જાજો. બાજરીની ચિંતા ન કરતા. લ્યો 500 રૂપિયા. બસ લ્યો તમ તારે જાઓ હું. હાલો મમરા ભાઈ બાજરી હાસેવી બીજું હું. હાલો આપણે ભોળાદાદાની વાડીએ બેહું એમ ટીકમભાઈની વાડીએ બેસ્યું. હેલા શક્કરપારાના શાકમાં કેટલી વાર છે? એ હજી વાર તો લાગશે. માથી ભૂલમાં થોડુંક પાણી વધારે નખાઈ ગયું ને એટલે પાણી બળવા દેવું પડશે. તો ત્યાં સુધી હું આપણે બેહવાનું. તો બેહવું ન હોય તો હાલો ને. તમે કહેતા હતા અમથાને બાજરી બહુ હારી છે, બાજરી બગાડવી. પણ એ અમથોન ટીકમ ભાળી જાય તો આપણે એને માથાકૂટ ન થાય. પણ તો પેલા અમથાને ટીકમને બગાડવી પછી બાજરી બગાડવી. પણ ઈ બેને કેમ ભગાડવા? એ આપણે બે બાજરીમાં જઈને જનાવર જેમ બોલશું એટલે બે બીન ભાગશે. આ એમ થાય હાલ હાલ તો જાય. મમરા ભાઈ હા આમ તો ભલે અમરેલીમાં આટા મારતો ને તીકમ ભલે તળાજામાં ટેસ કરતો. આપણે શાંતિથી બેહો 500 આવી ગયા. બકુલભાઈ આમ તો ગાંડો નહીં. આપણને બેને બાજરી હાસવાનું કહીને જો. આપણે થોડા બાજરી હાસવાના. અરે ઈ ગાંડો નથી હોશિયાર છે. એને ખબર છે કે બાજરી કાશી છે હું ખાવાના. આખા ટેટી આખી વાડીમાં હતી તારે આપણને હાસવાનું કીધું. ઈ હાસું હોય તમારું. તો લો હવે ઘડી ગાડી તો રાખો તમે. એ હાલ આવો.
પણ ખા કરવામાં ભાગશાળી ગાડી છે. કેમ? એટલે 500 નો આવી ગયા ફટ કરતા. આ ઈ હાસો બોલા દાદા અહીંયા બેહવી અહીંથી ઝૂંપડી અવાજ હમણાં હે આ તું જનાવર બોલે એમ બોલવા માંડ બોલા દાદા આમ તો ટીકમ હમણાં બીન છે ગામ હુંધી ઉભા નહીં રે એટલે બીવરાવા તો આયા આપણે સાંભળો તો બકુલભાઈ કાક બોલતું હોય એવું લાગે ઘો બોલતી હોય એવું લાગે. હવે ઘો આવું થોડું બોલે તો કાક જનાવર આવ્યા છે. હાલો હાલો જોવા જાય હાલો અરે પણ ધોકા લઈ લો, એમને નથી જવું. એ હાર બોલ્યો ભોળા દાદા એનો માણા હતા. બકુલભાઈ આપણે બીવરાવા આવ્યા લ્યો આપણને નહીં, અમથાને ને તીકમને એને બેવરાવા આવ્યા છે. આ ઈ હાસું કા ભોળા દાદા ટીકમનો હાથ તો બહુ ભારે વાહો દુખવા મીડ્યો હું. તમે હાથે બહુ ભારે છે મારો વાહો દુખે પણ બહુ વાહો દુખે હું, મને તો 2 ધોકા માર્યા. દાદા આગળ હું ની કર આગળ ચોપડી પડશે પણ સુલે તો શક્કરપારાનું શાક સડ્યા છે. એ શક્કરપારાનું શાક હેઠે ઉતાર નાખ આગળ હું ની કર નકર વાહામાં હમણાં ઢીમણા થઈ જાહે એ હારું. બાજરી બગાડવા જા બાજરી તો ન બગડી વાહો બગડ્યો એમ પણ ભોળા દાદા એનો માણા 2 ગોળી ગાસતા ગયા ને. બકુલભાઈ એને થોડી ખબર આપણે બે આ જઈએ કામે રેલા સવી એમ એને તો અમથાનો ને તીકમનો જ વ્યામ હશે. હાલો ને બકુલભાઈ જોવા જઈએ શું કરે એમ હા હા, ધોકા કેટલા વાગ્યા ઈ જોતા આવીએ ને. બકુલભાઈ ઉભા રહ્યો ધોકા અહીંયા ઘા કરીને જાવી નકર એને ખબર પડી જાય હા ઈ હાસુ. હાલ્લા હા હાલ્લા હળદર ગરમ કરવા જો એટલી બધી વાર લાગે એ લાવ્યો હળદર ગરમ કરી. લે લે મારા વાહામાં હળદર લગાડ દે એ પેલા મારા વાહમાં હળદર લગાડજો, મેં 2 ધોકા ખાધા. પણ અહીંયા મને વાહો બહુ દુખે એ હારું, પેલા તમને હળદર લગાડી દઉં. ઓ બાપા ભોળા દાદા હળદરથી ફેર પડી જાય તો હારું, નકર વાહનો એક્સરો કઢાવવો પડશે. આ એલા બે દી વાટ જોઈ નો ફેર પડે તો 100 કટાવશું લ્યો હવે મારા વાહમાં હળદર સોપડી ગયો. લાય ઓય બાપા બેકારો કરી મને પણ બહુ વાહો દુખે. બેકારો ન કરતો એ હારું. ઓય બાપા, ભોળા દાદા મમરાભાઈ ને બકુલભાઈ આવે. હે એલા એને ખબર ન પડે હો નકર આપણા દાંત કાઢશે એ હાસુ, અમથાયન તીકમે આપણને ધોકા માર્યા એમ ખબર પડશે તો બહુ દાંત કાઢશે. પણ એલા હળદર ભારીને આપણને પૂછશે તો આપણે શું જવાબ દેવું એ એને કહી દેવાનું ગાડી સ્લીપ થઈ ગઈ. આ એમ કેવું લે ઓ બાપા બકુલભાઈ જોવો તો ખરા, ભોળા દાદાના વાહો દુખે ને ઉપર પડ્યા. પણ એલા ડબ્બા અરે હું અફરાણો મને વાગ્યું. ડબ્બો ક્યાંક એક બાજુ મુકતા આવો. કેમ એટલે ભોળા દાદાનો વાહો દુખે એ અમે ગાડી લઈને ગામમાં જતા હતા ને તે ગાડી સ્લીપ થઈ ગઈ. ઠીક, એટલે હળદર લગાડો તો વાગ્યું ના ને બહુ. એલા વાહામાં બહુ વાગ્યો પણ ભોળા દાદા એમ કેમ કરતા ગાડી સ્લીપ થઈ ગઈ કોને ખબર, ઠામુકી સ્લીપ જ થઈ ગઈ. પણ એમને ઠામકી ગાડી સ્લીપ ખાઈ ગઈ તો વાહામાં જ વાગ્યું, મોઢે કાચે ન વાગ્યું. પણ પડ્યા તેવાને કા ભોળા દાદા. તમને બેયને હું બાજરીનું ધ્યાન રાખવાનું કહી જો, તબે અહીંયા આવીને ઉભા. પણ તમે તો અમરેલી નતા ગયા આમથા ભાઈ. વાહનમાં મને પાછો આવ્યો. તે અમે તે 2 કલાક બાજરીનું ધ્યાન રાખીને ઉભા રહ્યા, પછી અહીંયા આંટા મારવા આવ્યા. જોયા જાવ કાક જનાવર આવ્યું હશે, કેટલી બધી બાજરી બગાડ નાખી. હા આમ તો ભાઈ 2 જનાવર આવ્યા હતા એને અમે 2 ધોકા માર્યા ને તો જનાવર વયા ગયા પછી મેં આવી આવ્યા હું તમે કે બોલો હા, એ જનાવર ક્યાં હતું અમે બે હતા તમે હતા. તો ભોળા દાદા આવડાને ખબર છે ને તોય આપણને ધોકા મારેલા છે. ધોકા લાયતો એ ભાગો મમરાભાઈ. ભાગો ક્યાંથી ટાટિયા ભાગી નાખવા છે આજ તો ઉભા રહેતો ખબર હતી તોય પાછા પૂછવા આવ્યા હું છું ઈ ભલે ને વયા ગયા, કાલે આપણે પાછા બાજરી બગાડવા જાહુ. ઓય બાપા, પાછા ધોકા ખાવા